હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. ધોરણ 6 વિષય વિજ્ઞાન, પ્રકરણ 10 ગતિ અને અંતરનું માપન. પ્રકરણ 10 ગતિ અને અંતરનું માપન. ગતિ અને અંતરના માપનમાં આપણે આગળ અભ્યાસ કરીએ તો એ જ રીતે અહીંયા અભ્યાસ કરીશું. 10.8 ગતિના પ્રકાર. તમે સીધા રસ્તા પર વાહનની ગતિ, કોઈ પરેડમાં સૈનિકની માર્ચ પરેડની ગતિ અથવા કોઈ પડતા પથ્થરની ગતિનું અવલોકન કર્યું હશે. એટલે કે તમે સીધા રસ્તા ઉપર જતા વાહનની ગતિ, વાહન એટલે કે ગાડી, બાઇક, કોઈ બી વાહનની ગતિ, કોઈ પરેડમાં સૈનિકની ગતિ અથવા કોઈ પડતા પથ્થરની ગતિનું અવલોકન તમે બધા વ્યક્તિઓએ કર્યું હશે. આ કેવા પ્રકારની ગતિ છે? 100 મીટર દોડ હરીફાઈમાં પ્રતિસ્પર્ધી પણ સીધી રેખા ઉપર દોડ છે. એટલે કે તમે 100 મીટર દોડ દોડતા હોય હરીફાઈમાં તો કેવા હોય, બધા છોકરાઓની ગતિ કેવી હોય, અલગ અલગ હોય છે. એટલે કે એક જ રેખા ઉપર દોડે છે. શું તમે તમારી આજુબાજુ જોઈને એવા પ્રકારના વધારે ઉદાહરણ વિચારી શકો છો કે તમારી આજુબાજુમાં આપણે જોઈએ અને એવા પ્રકારના આપણે વધારાના ઉદાહરણ જોઈ શકીએ? આ બધા ઉદાહરણોમાં આપણે એ જોઈએ છીએ કે વસ્તુઓ સીધી રેખામાં ગતિ કરે છે. આ પ્રકારની ગતિને સરળ રેખીય ગતિ કે સુરેખ ગતિ કહે છે. આ પ્રકારની ગતિને કેવી કહેવાય? સરળ રેખીય ગતિ અથવા સુરેખ ગતિ. એટલે કે સીધી રેખામાં ચાલતી ગતિને કેવી ગતિ કહેવાય? સુરેખ ગતિ. પ્રવૃત્તિ 7. એક પથ્થર લો, તેને દોરીના ટુકડાથી બાંધો તથા તમારા હાથની મદદથી તેને ઝડપથી ગોળ ગોળ ફેરવો. આપણા ઘરે આ પ્રયોગ આપણે કરી શકીએ છીએ કે એક પથ્થર લેવા, પથ્થરને દોરીથી બાંધવાનું, બાંધીને આપણે ગોળ ગોળ ફેરવવાનું. પથ્થરની ગતિ ધ્યાનથી જુઓ. આપણે જોયું છે કે પથ્થર વર્તુળાકાર માર્ગને અનુસરીને ગતિ કરે છે. એટલે પથ્થર કેવી રીતના ગતિ કરશે? વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે. આ ગતિમાં પથ્થરનું અંતર તમારા હાથથી સમાન રહે છે. એટલે કે તમે પથ્થરનું અંતર હોય એ તમારા હાથથી કેવું હોય? સમાન જ હોય. આ પ્રકારની ગતિને વર્તુળાકાર ગતિ કહે છે. દાખલા તરીકે તમે ઘડિયાળની ગતિ કેવી હોય? એક જ રેખામાં ઘડિયાળની ગતિ કરે. એટલે કે એવું બને છે કે 1 વાગે એટલે જે રીતે ગતિ કરતો, પછી 2 વાગે એટલે થોડી આગળ રીતે ગતિ, ના, એ રીતે નહીં થાય. શું થશે? તે વર્તુળાકાર જ ગતિ કરે છે. એટલે કે જે ઘડિયાળની ક્ષમતા હશે એ રીતે તેનું ગોળ ફરવાની ક્ષમતા કેવી છે? બધા સમય અને બધા અંક ઉપર એક જ સરખી રીતે તે ગોળ ફરે છે. આ જ રીતે વીજળીના પંખાના પાંખિયા ઉપર અંકિત કોઈ ચિહ્નની ગતિ, કોઈ ઘડિયાળના સેકન્ડોમાંથી ગતિ અને વર્તુળાકાર ગતિના ઉદાહરણ આપણે આગળ સમજાવ્યું એ જ રીતે. વીજળીનો પંખો અથવા ઘડિયાળ એક સ્થાનેથી બીજા સ્થાને સ્વયં ગતિ કરી શકતા નથી. એટલે કે વીજળીનો પંખો અને ઘડિયાળ બંને એક જગ્યાએથી બીજા જગ્યાએ સ્વયં ગતિ કરી શકતા નથી. એટલે કે જાતે ગતિ કરી શકતા નથી. આપણે વીજળીનો પંખો હોય છે તો એની ગતિ ચાલુ કરવા માટે આપણે શું કરીએ છીએ? વીજળીની જરૂર આપીએ છીએ પંખાને, કે વીજળી આપીએ તો જ તે ગતિથી પંખો ફરશે. એ જ રીતે ઘડિયાળમાં પાવર આવી રહેશે તો શું થશે? ઘડિયાળ ફરતી બંધ થઈ જશે. પાવર અંદર નાખીશું તો ઘડિયાળ ફરશે. પરંતુ પંખાના પાંખિયા ફરે છે તથા તેવું જ ઘડિયાળના કાંટા પણ ફરે છે. એટલે કે પંખાના પાંખિયા ફરે છે અને ઘડિયાળના કાંટા ફરે છે. જો આપણે આ પંખાના પાંખિયા અથવા ઘડિયાળના કાંટા પર કોઈ જગ્યાએ નિશાન બનાવીએ તો ફરતી વખતે પંખા અથવા ઘડિયાળના કેન્દ્રથી તે ચિહ્નનું અંતર સમાન રહે છે. એટલે કે તમે કોઈ નિશાન કરો તો ફરતી વખતે તેનું ચિહ્ન કેવું હોય છે? સમાન હોય છે. કેટલાક કિસ્સામાં વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. એટલે કે તમારા ઘડિયાળમાં 12 વાગ્યા હોય તો પછી અમુક સમય 12 કલાક પહોંચી જશે એટલે ફરી પાછા 12 વાગશે. એટલે કે સમય અંતરાલ પ્રમાણે તે ગતિ કરે છે. ગતિને આવર્ત ગતિ કહે છે. દોરીથી બાંધેલા એક જ પથ્થર લો. પ્રવૃત્તિ 7માં ઉપયોગ કર્યો હતો. હવે દોરીને તમારા હાથમાં પકડો અને પથ્થરને દોરીથી લટકાવવાના. બીજી હાથ વડે પથ્થરને એક બાજુ ખેંચો અને પછી મુક્ત ગતિ કરવા માટે છોડી દો તો એ લોલક ગતિ થશે. એટલે કે આ કેવી ગતિ થશે? લોલક ગતિ.
આ લોલક મનોરંજનની સાથે આપણે આવર્ત ગતિ સમજવામાં મદદ કરશે. અહીંયા આપણે આવી લોલક ઘડિયાળ દરેકના ઘરે જોઈ હશે. તો આમાં શું થશે, અહીંયાથી અહીંયા ફરશે એટલે કે 12થી 1 ઉપર જશે તો આ ઘડિયાળ કેટલી વાર ફરશે, 1 વાર લોલક કરશે. એ જ રીતે 2 ઉપર જશે તો કેટલી વાર, 2 વાર લોલક કરશે. અને સેકન્ડોમાં તો ધીમે ધીમે લોલક કર્યા જશે. આ લોલક મનોરંજનની સાથે આપણે આવર્ત ગતિ સમજવામાં મદદ કરશે. કોઈ લોલકની ગતિ વૃક્ષના શાખાઓની અહીં તહીં લહેરાવું, હિંચકો ખાતા બાળકોની ગતિ, એટલે કે વૃક્ષનું પાંદડું હોય એ અહીંયાથી બીજી જગ્યાએ જાય એ ગતિ, પછી હિંચકો ખાતા બાળકોની ગતિ, સિતારાના તારની ગતિ એટલે કે આ સિતારાના તારની ગતિ. એ જ રીતે આ વખતે ઢોલકની સપાટીની ગતિ એટલે કે આ ઢોલકની સપાટીની ગતિ, આ સિતારના તારની ગતિ અને આ બેલની ગતિ. આ ઢોલકની સપાટીની આ બધી આવર્ત ગતિના ઉદાહરણ છે, જેમાં વસ્તુ એક નિશ્ચિત સમયના અંતરાલ પર પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે, કે અમુક સમય પછી એ ગતિ પાછી ફરી એ રીતે થઈ શકે છે, એનું પુનરાવર્તન કરે છે. શું તમે પ્રવૃત્તિ 5માં એક ભાગરૂપે સિલાઈ મશીનનો ઉપયોગ કર્યો હતો? તમે ધ્યાન આપ્યું હશે કે સિલાઈ મશીન પોતાની જગ્યા પર જ રહે છે, એટલે કે સિલાઈ મશીન પોતાની પર જગ્યા પર રહે છે. વારે ઘડીએ તે સિલાઈ કરો તો શું થશે, ગોળ સ્વરૂપે ફર્યા જ જશે. અને જ્યારે તેનું પૈડું વર્તુળાકાર ગતિમાં હોય છે, તેમાં એક સોય પણ હોય છે. આ પૈડું હશે એ કેવું છે, વર્તુળાકાર ગતિમાં, ને એમાં એક સોય હોય છે. જ્યાં સુધી પૈડું ફરે છે ત્યાં સુધી નિરંતર ઉપર નીચે ગતિ કરતી રહે છે, એટલે કે સોય પૈડું ફરશે એટલે શું થશે, ઉપર નીચે ગતિ કરશે. અહીં સોય આવર્ત ગતિ કરે છે, એટલે કે એક જ જગ્યાએ વારે ઘડીએ ગતિ કરે તો શું એ ગતિ શું કહે છે, આવર્ત ગતિ. એટલે કે એકની એક જગ્યા ઉપર તે ગતિ કરી શકે છે. પૈડું ફરવાનું બંધ થઈ જશે તો ગતિ બંધ થઈ જશે. તમે જમીન પર ગબડતા દડાની ગતિનું અવલોકન કર્યું? અહીં દડો જમીન પર ગબડતો આગળ ગતિ કરે છે. આ તો બધાને ખબર જ હશે. આ પ્રકારનો દડો સરળ રેખીય ગતિ સાથે સાથે વર્તુળાકાર ગતિ પણ કરે છે. એટલે કે સરળ એટલે સીધી રેખામાં જતી ગતિ એ કરે છે અને વર્તુળાકાર ગતિ પણ કરે છે. આ પ્રકરણમાં આપણે ઘણી બધી માપનની પ્રવૃત્તિઓ કરી અથવા કેટલાક પ્રકારની ગતિના વિશેની ચર્ચા કરી. આપણે જોયું કે સમયની સાથે સ્થિતિમાં થતા ફેરફારની ગતિ કહે છે. સમયની સાથે સ્થિતિમાં થતા ફેરફારને ગતિ કહે છે. આ શું છે, વ્યાખ્યા. સ્થિતિમાં થયેલા આ પરિવર્તનને આપણે અંતરમાપન દ્વારા સમજી શકીએ છીએ. આનાથી આપણને એ જાણકારી પ્રાપ્ત થાય છે કે કોઈ વસ્તુ કેટલી ધીમી અથવા ઝડપી ગતિ કરે છે. આના ઉપરથી આપણને જાણકારી થશે કે વસ્તુ ઝડપી ક્યાં તો ધીમી ગતિ કરી શકે છે. જમીન પર ગોકુળ ગાયની ગતિ, પતંગિયાનું એક પુષ્પ પરથી બીજા પુષ્પ જવું, નદીના પ્રવાહમાં નાના પથ્થરોની ગતિ, વિમાનનું હવામાં ઊંચાઈ ઉડવું, એ બધી ગતિ આપણે જોઈ શકીએ છીએ. કે જેટ વિમાન માર્ગ બનાવવા, પૃથ્વીની આજુબાજુ ચંદ્રની ગતિ, આપણા શરીરમાં રુધિર પરિવહન વગેરે આ બધા ઉદાહરણ આપણી આજુબાજુ થનારી ગતિના દર્શાવેલા છે. કે આ બધા ઉદાહરણ છે એ આપણી આજુબાજુ થનારી ગતિના દર્શાવેલા છે.